નમસ્તે મિત્રો, આજે આપણે જોઈએ ક્ષેપણ મુદ્રા, જેને કાલી મુદ્રા પણ કહે છે. આ ક્ષેપણ મુદ્રા આ રીતે બંને હાથોથી કરવામાં આવે છે. આપ જોઈ શકો છો, બે અંગૂઠા અને ઇન્ડેક્સ ફિંગર અનામિકાને સાથે રાખી આ મુદ્રા કરવામાં આવે છે. આ મુદ્રા કરવાથી મૂલાધાર ચક્ર બેલેન્સ રહે છે. સાથે સાથે જે કોઈ આ મુદ્રા કરે છે તેને રેસ્પિરેટરી સિસ્ટમ શુદ્ધ થાય છે. ક્ષેપણ મતલબ કે જે કોઈ ખરાબી છે શરીરમાંથી તેને ડિટોક્સ કરવું. કેવું છે તો કે શરીરના અંદરના ઓર્ગન બધા આ મુદ્રા ફક્ત 3 થી 4 મિનિટ દરરોજ રેગ્યુલર કરવાથી 15-20 દિવસમાં શરીરના બધા ઓર્ગન શુદ્ધ થવા લાગે છે. કોઈને અનિદ્રા છે તો તેને આ મુદ્રા કરવાથી ઘણો લાભ મળે છે અને સારી ઊંઘ આવે છે. એ જ રીતે આ મુદ્રા અસ્થમાના દર્દીઓ કરે તો તેને લંગ્સ ક્લિયર થાય છે અને તકલીફમાં રાહત મળે છે. આ મુદ્રા કરવાથી માણસની ઓપ્ટિમલ હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. બહુ સરળ અને નાના મોટા બધા કરી શકે એવી નિર્દોષ આ મુદ્રા છે, જેને કાલી મુદ્રા પણ કહે છે. આપ કરો, લાભ મેળવો, આપની હેલ્થ સારી રહે.